ગઝલ રજૂ કરું છું. એ ગઝલનું શીર્ષક છે મથામણો. પ્રેમ થાય તો કેવી ક્ષણોમાં થાય અને પછી એના કયા કયા પરિણામો હોઈ શકે એની આમાં અટકળ છે. એવી કઈ ક્ષણે થયો મેળાપ આપણો, એવી કઈ ક્ષણે થયો મેળાપ આપણો, બોલી શક્યા ના હોઠ ને બોલી જ પાંપણો, બોલી શક્યા ના હોઠ ને બોલી જ પાંપણો. પ્રેમ પાંપણોથી થાય છે, નજરોથી થાય છે. આમ જ મળાયું ક્યાંક ને વાતો ઘણી ઉડી, આમ જ મળાયું ક્યાંક ને વાતો ઘણી ઉડી, લોકોની જીભે હોય છે કેવાય કામણો. રસ્તામાં અચાનક ક્યાંક મળી ગયા અને લોકો આપણા ઓળખીતા જોઈ ગયા તો એ બહાર એવી વાતો ફેલાવે એનો અંત નથી. એ વાત અહીંયા છે. સંવેદના પડઘો નર્યો છે વેદના તણો. હું મારા દુઃખની વાત તમને કહું અને તમારી આંખમાં આંસુ આવે તો શું બતાવે છે કે આ જ દુઃખમાંથી તમે પણ પસાર થયા છો. સંવેદના પડઘો નર્યો છે વેદના તણો. મારી સંવેદનાની વાત સાંભળીને તમારી આંખમાં આંસુ આવે એટલે કે પડઘો પડ્યો. સંવેદના પડઘો નર્યો છે વેદના તણો, આંખોય ક્યાંક જો છલે પૂછો ન કારણો. શંકા કશીક સળ વળી અડકી ગઈ મને. પ્રેમમાં જો શંકા આવી જાય તો જીવન બરબાદ થઈ જાય છે. એ વાત અહીં કહેવાય છે. શંકા કશીક સળ વળી અડકી ગઈ મને, ખંડેર થઈ ગયો સમય મારો સુહામણો. ખંડેર થઈ ગયો સમય મારો સુહામણો. ને તારા સુધી આવી શક્યો તે શબ્દની કૃપા. હું તને પામી શક્યો એ મારી કવિતા દ્વારા, મારા શબ્દો દ્વારા. આ વાત પ્રિયતમાને પણ લાગુ પડે છે અને ઈશ્વરને પણ લાગુ પડે છે. તારા સુધી આવી શક્યો તે શબ્દની કૃપા, મારા સુધી જ પહોંચવા કરતો મથામણો. તારા સુધી પહોંચ્યો, ઈશ્વર સુધી પહોંચ્યો, પણ પોતાની જાત સુધી મનુષ્ય ક્યારેય પહોંચતો નથી. એ વાત અહીંયા છે કે તારા સુધી આવી શક્યો તે શબ્દની કૃપા, મારા સુધી જ પહોંચવા કરતો મથામણો. એવી કઈ ક્ષણે થયો મેળાપ આપણો, બોલી શક્યા ના હોઠ ને બોલ્યા જ પાંપણો.